જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું સગુણાબેન આહિર સુરતથી આપ સૌનું મારા કિચનમાં સ્વાગત છે. આજે આપણે બનાવીશું દિવાળીમાં ઘરમાં બનતો ઇન્દોરી નાગરવેલના પાનનો મુખવાસની રેસીપી શેર કરશું. તો ચાલો રેસીપી શરૂ કરીએ. રેસીપી શરૂ કરતા પહેલાં તમને જો મારા વિડીયો સારા લાગતા હોય ને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને આવનારી દરેક નવી રેસીપીઓ તમને સૌથી પહેલાં જોવા મળે. તો ચાલો નાગરવેલના પાનનો મુખવાસ બનાવવાની શરૂઆત કરીએ. દિવાળી માટે સ્પેશિયલ નાગરવેલના પાનનો મુખવાસ બનાવવાનો છે. તો તેના માટે મેં અહીં વેલમાં જેટલા પાન હતા તેટલા બધાય મેં ઉતારી લીધેલા છે. તે તમે પણ જોયું છે. તો આ પાનને આપણે પહેલાં સરસ તાજા પાણીમાં ધોઈ લેશું અને સાફ કરી લેશું. નાના મોટા બે સાઈઝના પાન છે. જ્યાં ઉપરની રજ હોય તે બધી સાફ થઈ જાય. દર વર્ષે હું આ રીતનો નાગરવેલના પાનનો મુખવાસ ચોક્કસથી બનાવું છું, કારણ કે ઘરના માણસોને તો ખાવાની મજા આવે, સાથે સાથે જે મહેમાન આવે તેને પણ ખાવાની મોજ આવી જાય તેવો મુખવાસ તૈયાર થાય છે. જો આ રીતના બધા પાન ધોઈ લેશું. થોડાક નાના પાન છે. ઇન્દોરી પાન છે એટલે નાના થાય ને દેશી પાન કહેવાય. આનો મુખવાસ ખૂબ જ સ્વાદિષ્ટ તૈયાર થાય છે. જુઓ, ઇન્દોરી પાન આ રીતના હોય છે. જો પાનમાંથી બધું ડોરું પાણી નીકળી ગયું છે. એ પાનને પહેલાં આપણે કોટનના કપડાથી લૂછી લેશું, જેથી કરીને પાણીનો ભાગ બધો લૂછાઈ જાય. આ રીતે બધાય પાન લૂછી લેશું. લૂછીને તમે મુખવાસ બનાવશો એટલે લાંબો સમય સુધી મુખવાસ સારો રહેશે. જો નાના મોટા બંને સાઈઝના પાન સરસ રીતે લૂછાઈ ગયા છે. હવે મુખવાસમાં નાખવાનો મસાલો જોઈ લઈએ. તો આપણે ઇન્દોરી પાનના મુખવાસમાં નાખવા માટે મેં અહીં લીલા કલરની દૂટી ફૂટી લીધેલી છે, લાલ કલરની દૂટી ફૂટી લીધેલી છે અને 50 ગ્રામ જેટલું મેં જે સૂરણ આવે તે લીધેલું છે. આ સૂરણ ખાવાથી મોઢામાં ખૂબ જ ઠંડક વળે છે. 100 ગ્રામ ધાણા દાળ લીધેલી છે, 100 ગ્રામ ગ્રીન વરિયાળી લીધેલી છે, અડધી વાટકી સૂકા ટોપરાનું ખમણ લીધેલું છે, એ 100 ગ્રામ મેં જે સોપારીની વાતરી આવે એકદમ ઝીણી તે લીધેલી છે, અને મુખવાસનો રાજા કહેવાય તે ગુલકંદ લીધેલો છે 200 ગ્રામ. હવે નાગરવેલના પાનની આપણે વાતરી કરી લેશું. આ રીતનો દાંડલાનો ભાગ આપણે કાઢી લેશું. આ રીતના બે પાન ભેગા કરી અને આ રીતનો રોલ બનાવી લેશું. આ બધી આઈટમ તમને પાનવાળાની દુકાને આરામથી મળી જાય છે.
દુકાને જઈને તમે એમ કહો કે અમારે પાનનો મુખવાસ બનાવવાનો છે, તો તમને બધી સામગ્રી પાનવાળા ભાઈ આપશે. આ રીતનું ઝીણું સૂરણ કરશો. આ રીતનું તમે હાથમાં લઈને પણ સુધારી શકો. આ રીતનું સુધારતા જઈશું અને ડીશમાં નાખતા જઈશું. જુઓ મિત્રો, બધાય પાનની આ રીતની ઝીણી વાતરી થઈ ગઈ છે. આ રીતની વાતરી કરી લેવાની. હવે મસાલા ભેળવી દેશું. સૌ પ્રથમ પહેલાં આપણે લીલી વરિયાળી નાખશું, ધાણા દાળ નાખશું, સોપારીની વાતરી નાખશું, નારિયેળનું ખમણ નાખશું, તૂટી ફૂટી નાખશું, કલરવાળું ચૂરણ નાખશું. આ બધી આઈટમ ટોબેકોમાં પણ મળે છે અને પાનવાળાની દુકાને પણ આરામથી મળી જાય છે. હવે ગ્રીન તૂટી ફૂટી નાખશું. જોઈ શકો છો ને, જોતા જ ખાવાનું મન થાય તેવો સરસ પાનનો મુખવાસ તૈયાર થશે. આપણે જે 200 ગ્રામ ગુલકંદ લીધેલો છે તે નાખશું. હવે છેલ્લે આપણે વાતરેલા પાન નાખશું. આપણે આ બધા મસાલાને હાથ વડે જ મિક્સિંગ કરવાના છે, કારણ કે ગુલકંદ નાખેલો છે એટલે ચમચા વડે મિક્સિંગ ન થાય. કેટલી સરસ પાનમાંથી સુગંધ આવે છે. તમે ચોક્કસ આ રેસીપી બનાવજો, કારણ કે ખૂબ જ સ્વાદિષ્ટ એવો આ મુખવાસ તૈયાર થાય છે. તમને જો મારી રેસીપીઓ સારી લાગતી હોય ને તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને આવનારી દરેક નવી નવી રેસીપીઓ તમે સૌથી પહેલાં જોઈ શકો. જુઓ કેટલો સરસ મુખવાસ તૈયાર થયો છે. તો તૈયાર થઈ ગયો છે મિત્રો ઇન્દોરી પાનનો મુખવાસ. તમને જો ઇન્દોરી પાનના મુખવાસની રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી દેજો, જેથી કરીને આવનારી દરેક નવી નવી રેસીપીઓ તમે સૌથી પહેલાં જોઈ શકો. તો ફરી મળીશું એક નવી રેસીપી લઈને. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.